સ્વયં સાલ્વી, વિપુલ બારોટ અને કરણ ઠાકોર. આ 3 જણા કોણ છે ખબર છે? થોડી વાર પછી જાણીએ. રાજુ કરપડાએ જ્યારે આમ આદમી પાર્ટી છોડી ત્યારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં એમણે એ નેતાઓનું નામ લીધા વિના ઘણા બધા આરોપ કર્યા હતા. એ તો આપણને યાદ છે, બરાબર. પછી પણ એમણે હમણાં આપણે જે ગઈકાલે એક શોર્ટ જોઈ એમાં પણ એ જ વાત હતી કે ભાઈ એમણે ગોપાલ ઇટાલિયા પર ઘણા ગંભીર આરોપ કર્યા હતા કે જ્યારે ઈસુદાન ગઢવી પ્રમુખ બન્યા ત્યારે એમના વિરુદ્ધ એમણે કંઈક ચળવળ ચલાવી હતી. તો આ બધી વાતો તો થઈ, પણ એની વચ્ચે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ. એ ઓડિયો ક્લિપમાં એવું રાજુ કરપડા કહેતા સાંભળવામાં આવ્યા કે એ ભાજપમાં જોડાવાના છે, અથવા તો એવી કંઈક વાત એમાં થઈ. તો એની પાછળ આજે પહેલાં 3 જણાનું નામ લીધું, એ લોકો સંડોવાયેલા છે. અને રાજુ કરપડાનો આરોપ છે કે આ જે એમની નામે જે ઓડિયો ચાલી રહ્યો છે એ એઆઈથી બનાવેલો છે. એ આવું બોલ્યા જ નથી. એટલે એમણે સુરેન્દ્રનગરના સાયબર સેલમાં ઉપર જે આગળ 3 વ્યક્તિના નામ લીધા ને, એમના વિરુદ્ધ ફરિયાદ કરી છે. રાજુ કરપડા જ્યારથી એ આમ આદમી પાર્ટી છોડીને બહાર ગયા છે ત્યારથી આમ આદમી પાર્ટીની મુશ્કેલી વધી ગઈ હોય એવું તમને નથી લાગતું? કમેન્ટમાં ચોક્કસ કહેજો.